ઓડિશાના બાલાસોરમાં બુધવારે એક મિસાઇલનું પરીક્ષણ થવાનું છે, જેના માટે 10 ગામોના 10,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે. મિસાઇલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં લોન્ચ પેડ 3થી કરવામાં આવશે. આ સિવાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને હજુ સુધી મિસાઇલ સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી. જોકે રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે મિસાઇલ પરીક્ષણ પહેલા અલગ અલગ તબક્કામાં તૈયારીઓ કરવામાં આવે છે. આમાં નક્કી કરવામાં આવે છે કે મિસાઇલ જમીન પર કેટલા અંતર સુધી અસર કરશે. આ પ્રક્રિયા અંતર્ગત ડીઆરડીઓએ ગ્રામજનોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ ઉપરાંત તેમને વળતર તરીકે 300 રૂપિયા પણ આપવામાં આવ્યા છે. જો કે આ બાબતે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મિસાઇલ લોન્ચિંગથી પ્રભાવિત લોકોને સ્કૂલો અને હંગામી તંબુઓમાં રાખવામાં આવ્યા છે. રાહત શિબિરમાં રહેવા અને ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની મદદ પણ માટે સરકારી અધિકારીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લોકોની વળતરની રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દરેક વ્યક્તિને 300 રૂપિયા આપવામાં આવશે. તેમજ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વળતર તરીકે 150 રૂપિયા આપવામાં આવશે. બાળકોને ખાવા પીવા માટે 75 રૂપિયા અલગથી આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.